મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે। ભૂવો વઢવાણની કિરણ લેબોરેટરીમાંથી ખરીદતો હતો સોડિયમ નાઇટ્રેટ અને TV9ની ટીમ જ્યારે કિરણ લેબોરેટરી પહોંચી અને ભૂવાના ખુલાસા બાદ કિરણ લેબોરેટરીના માલિકનો ફોન સ્વિચ ઓફ આવે છે। આ મહત્વના સમાચાર। કિરણ લેબોરેટરીમાંથી આ શખ્સ સોડિયમ નાઇટ્રેટ ખરીદતો હતો અને જ્યારે TV9ની ટીમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં પણ તેના માલિકનો ફોન સ્વિચ ઓફ આવે છે। તે હાલ મહત્વના સમાચાર છે, એટલે કે શક્યતા એ પણ છે કે આ તમામ હત્યા થઈ તેમાં કિરણ લેબોરેટરીના માલિકનો પણ હાથ હોઈ શકે છે। તે પણ આખી આ ઘટનામાં તેની સંડોવણી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। પરંતુ જે પ્રમાણે 12 લોકોની હત્યાનો હાલ ખુલાસો થયો છે અને ખુલાસા બાદ જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તે ખુદ નવલસિંહ ભૂવો છે તેનું પણ મૃત્યુ થયું છે અને એક બાદ એક ખુલાસા એ પણ થઈ રહ્યા છે કે સોડિયમ નાઇટ્રેટ તે દારૂ કે પછી પાણીમાં મેળવીને આપતો હતો અને થોડાક જ વખતમાં લોકોના મૃત્યુ થતા હતા। આવી 1, 2 કે 4 નહીં પરંતુ 12 લોકોની આવી રીતે હત્યા કરવામાં આવી છે અને 12 લોકોની હત્યા સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવી છે। સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ જે કલરકામ દરમિયાન થતો હોય છે। સમગ્ર ગુજરાતની અંદર ચકચાર જગાવનાર નવલસિંહ ભૂવો જ્યારે સરખેજ પોલીસ પાસે ઝડપાયો હતો ત્યારે તેણે 12 હત્યાની કબૂલાત આપી હતી અને આ જે કેમિકલ છે સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરની આ કિરણ લેબોરેટરીમાંથી તેણે ખરીદ્યું હોવાની કબૂલાત આપી હતી। પરંતુ હાલ જે આ નવલસિંહ ચાવડા છે તેનું સરખેજ પોલીસ સ્ટેશનમાં ઉલટી થતાં મોત થયું છે અને વોમિટિંગથી મોત થયાનું પોલીસે જાહેર કર્યું છે। ત્યારે હવે આ ભૂવાએ 12 હત્યા કબૂલી હતી અને જે કેમિકલ જે છે સોડિયમ નાઇટ્રેટ તે કેમિકલ આજે એ આ કિરણ લેબોરેટરીમાંથી ખરીદતો હતો અને દારૂ અથવા તો પાણીની અંદર ભેળવી અને આ લોકોને હત્યા કરતો હતો અને 12 હત્યાની આને કબૂલાત કરી છે અને હાલ આ ભૂવાનું મોત થયું છે। ત્યારે હવે આ કિરણ લેબોરેટરી ઉપર પણ તપાસ થાય તેવું હાલ જાણવા મળી રહ્યું છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર। તો આ કિરણ ટ્રેડર્સના દ્રશ્યો જોઈ શકો છો। આ એ જ દુકાન છે જ્યાંથી સોડિયમ નાઇટ્રેટ ભૂવો નવલસિંહ ખરીદતો હતો અને જ્યારે તેની ધરપકડ કરવામાં આવી છે, 12 લોકોની હત્યાનો ખુલાસો થયો ત્યારે અહીંયાના પણ શટર પડેલા જોવા મળે છે અને કિરણ ટ્રેડર્સના જે માલિક છે તેનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે। એટલે કે શંકા અને સવાલ અનેક છે, તેની પર ખુલાસા થવા ખૂબ જ જરૂરી છે કારણ કે સોડિયમ નાઇટ્રેટ શું કોઈ પણ સામાન્ય વ્યક્તિને એટલું આસાનીથી મળી જાય છે? એ જીવલેણ પદાર્થ છે। એ જીવલેણ પદાર્થનો ઉપયોગ જો કોઈ વ્યક્તિને પાણી સાથે અથવા કોઈ અન્ય પદાર્થ સાથે કરવામાં આવે તો થોડાક જ ક્ષણમાં હાર્ટ એટેક આવે છે। આટલું જીવલેણ પદાર્થ શું આસાનીથી કોઈ પણ વ્યક્તિને મળી જાય સવાલ થાય છે અને એટલા માટે શંકા એ પણ છે કે શું કિરણ ટ્રેડર્સના માલિકનો આ હત્યામાં શું કોઈ સંડોવણી છે કે નહીં, કારણ કે હાલ તેનો ફોન સ્વિચ ઓફ આવે છે। અમારા સંવાદદાતા સાજિદ બેલીમ હાલ કિરણ લેબોરેટરી પાસે પહોંચ્યા તો જોયું કે હાલ તેનું શટર પડેલું છે। જો કે હાલ રવિવાર હોવાથી તેનું શટર બંધ જોવા મળે છે। તપાસના આદેશ હવે થાય તેની જરૂર છે।